કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 3ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્સમિશન મીડિયા વિશે ડિસ્કસ કરશું. તો ધેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયા. લેટ અસ ડિસ્કસ વન બાય વન. સો first is guided media. There are two types of transmission media, guided media and unguided media. So first, what is guided media? Guided transmission media uses a cabling system that guides the data signals along a specific path. ડેટાને સ્પેસિફિક પાથ ઉપર જવા માટે ટ્રાન્સફર થવા માટે છે એ ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયામાં કેબલિંગ એટલે કે કેબલ એલોકેટ હોય કે પર્ટિક્યુલર આ પાથ ઉપરથી ડેટાને ટ્રાન્સફર થવાનું છે. ગાઇડેડ મીડિયા ઇઝ ઓલ્સો નોન એઝ બાઉન્ડ મીડિયા. ગાઇડેડ મીડિયાને આપણે બાઉન્ડ મીડિયા પણ કહીએ છીએ. ગાઇડેડ મીડિયા વિચ આર ધોઝ દેટ પ્રોવાઇડ મીડિયમ ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર. It is including twisted pair cable, coaxial cable and fiber optic cable. So this is the transmission media chart. Media, there are two types, guided and unguided media. In guided media there are three basic types: coaxial cable, twisted pair cable and a fiber optic cable. And in unguided media there are also three types: infrared, radio wave and microwave. So in guided media, first is twisted pair cable. So let us discuss in this lecture twisted pair cable. It consists of two separately insulated conductor wires wound about each other. બે અલગ અલગ ઇન્સ્યુલેટેડ કંડક્ટર વાયર હોય એને એક રીતે કનેક્ટ કરવામાં આવે છે. જનરલી સેવરલ સચ pairs are bundled together in a protective set. They are the most widely used transmission media. Twisted pair cable is of two types. બે ટાઈપના twisted pair cable છે. twisted pair cable જેવું નામ છે તો કે પેરમાં હોય એટલે બટ ઓબ્વિયસ છે બે કેબલ હોવાના છે. તો બે કેબલ છે એ ટ્વિસ્ટ કરીને એકબીજા જોડે કનેક્ટ કરેલા હોય. એના પાછા બે ટાઈપ છે, અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર અને સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. તો આપણે સૌથી પહેલાં જોઈશું અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. This type of cable has the ability to block interference and does not depend on physical shield. For this purpose, it is used for telephonic application. આ છે એ શું કરશે તો કે ઇન્ટરફિયરન્સને બ્લોક કરવાની છે કેપેસિટી ધરાવે છે અને પર્ટિક્યુલર કોઈ ફિઝિકલ શિલ્ડ ઉપર ડિપેન્ડ રહેશે નહીં. અને એનો યુઝ ક્યાં થાય છે તો કે ટેલિફોનિક એપ્લિકેશનમાં અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેરનો યુઝ થાય છે. So what is the advantage and disadvantage? And here unshielded twisted pair cables figure is shown. તો ફિગરમાં જેમ દેખાય છે કે બે કેબલ છે એકબીજાને ટ્વિસ્ટ કરીને કનેક્ટ કરેલા છે. તો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે એ આપણે ડિસ્કસ કરીએ. તો એનો એડવાન્ટેજ શું છે તો કે લીસ્ટ એક્સપેન્સિવ છે, ઇઝી ટુ ઇન્સ્ટોલ છે અને હાઈ સ્પીડ કેપેસિટી છે. એના ડિસએડવાન્ટેજ તો કે સસ્પેક્ટેબલ ટુ એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ. એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ છે એ એમાં આવી શકે છે. લોઅર કેપેસિટી એન્ડ પરફોર્મન્સ ઇન કમ્પેરિઝન ટુ એસટીપી. એસટીપી મીન્સ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, જે આપણે હવે ડિસ્કસ કરશું. તો એસટીપીના કમ્પેરિઝનમાં એની કેપેસિટી ઓછી છે અને એનું પરફોર્મન્સ પણ ઓછું છે. શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન ડ્યુ ટુ અટેન્યુએશન. અટેન્યુએશન એટલે કે જે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે એના લીધે છે એનું ટ્રાન્સમિશન છે એ શોર્ટ ડિસ્ટન્સમાં જ થાય છે. સો ધીઝ આર ધી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ ઓફ ગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયાને બાઉન્ડેડ મીડિયા પણ કહેવાય છે. સો હવે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલને કનેક્ટ કરવા માટે જે વપરાય છે કોઈ પણ કેબલ છે, કોઈ પણ કેબલને તમારે કનેક્ટ કરવો છે તો એ કનેક્શન માટે જે એનો યુઝ થાય છે એને કહેવાય કનેક્ટર્સ. બરાબર. તો દરેક કેબલ માટેના અલગ અલગ કનેક્ટર્સ છે. એ કનેક્ટર્સ આપણે વન બાય વન ડિસ્કસ કરશું. તો આજે આપણે જોયું હતું અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, તો એના માટેના કનેક્ટર્સ છે એ આપણે જોશું. તો પહેલું છે યુટીપી કનેક્ટર્સ. UTP is most commonly connected to network device via a type of snap in a plug like that used with telephone jack. ટેલિફોન જેકમાં જે યુઝ થાય છે એના જેવા પ્લગનો યુઝ કરી અને નેટવર્ક ડિવાઇસને
જોડે કનેક્ટ કરે છે. કનેક્ટર્સ આર આઈધર મેલ ઓર ફિમેલ, મતલબ કે ધ પ્લગ ઓર ધ રિસ્પેક્ટિવ, કાં તો પ્લગ હોય અથવા તો રિસ્પેક્ટિવ હોય. ઈચ વાયર ઇન અ કેબલ ઇઝ અટેચ્ડ ટુ વન કંડક્ટર ઇન ધ કનેક્ટર. બરાબર, એક વાયર સાથે તો એ જોડાયેલા હોય જ છે. So this is the RJ45 connector and its figure is shown in here. So RJ45 connector with 8 conductor and it is used for networking. Networking માટે RJ45 કેબલનો યુઝ થાય છે. સોરી, RJ45 એક કનેક્ટર છે કે જેના થ્રુ છે તમે વેરિયસ કેબલને છે જોઈન્ટ કરી શકો છો. RJ11 connector with 4 conductor. In this figure 1, 2, 3 and 4 conductor is shown. It is used in telephone set. जो RJ45 છે એ નેટવર્કિંગમાં યુઝ થાય છે, RJ11 છે ટેલિફોન સેટમાં યુઝ થાય છે. Okay, so these are the connector for unshielded twisted pair cable. Now let us discuss what is shielded twisted pair cable. So this type of cable consists of special jacket to block external interference. જે ઓમાં પ્રોબ્લેમ થતો હતો કે એમાં એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ છે એ ડિસ્ટર્બ થતો હતો, એની બદલે આમાં શું કરીએ છીએ તો કે સ્પેશિયલ જેકેટ છે એ યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ ઇન ફાસ્ટ ડેટા રેટ, ઇથરનેટ એન્ડ ઇન વોઇસ એન્ડ ડેટા ચેનલ્સ ઓફ ટેલિફોન લાઇન્સ. ફાસ્ટ ડેટા રેટ ઇથરનેટમાં અને વોઇસ અને ડેટા ચેનલ્સ છે જો ટેલિફોન લાઇન્સની હોય એમાં છે એનો યુઝ થાય છે. So what is the advantage and disadvantage of shielded twisted pair cable? So advantage is better performance at a higher data rate in comparison to UTP. But obvious છે UTP કરતાં આનું પરફોર્મન્સ છે એ વધારે છે. Eliminates cross talk, મતલબ કે એક લાઇનમાં ડેટા જતો હોય તો એનો ડેટા છે એ બીજા કેબલમાં આવવાની શક્યતા નથી, જે ક્રોસ ટોકને એલિમિનેટ કરશે. કમ્પેરેટિવલી છે એ faster છે. So what is disadvantages? So disadvantages, it is comparatively difficult to install and manufacture and it is also expensive. So this is the advantage and disadvantage of shielded twisted pair cable. In this figure shielded twisted pair cable diagram is shown. So first it is outer jacket, in અંદર છે એ ઓવરઓલ શિલ્ડ આવેલું છે, એની અંદર છે એ પેર શિલ્ડ છે અને પછી છે એ ટ્વિસ્ટેડ પેર આવેલા છે. બરાબર, તો સૌથી અંદર ઇનર લેયરમાં શું હશે તો કે ઇનર લેયરમાં ટ્વિસ્ટ કરેલા કેબલ હશે, એની ઉપર એ પેરનું શિલ્ડ હશે અલગ અલગ પેર વાઇઝ. બરાબર, તો એ અલગ અલગ પેર વાઇઝ એનું શિલ્ડ હશે. પછી શું હશે તો કે એ ઓવરઓલ શિલ્ડ હશે અને પ્લસ છે એ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલમાં આઉટર જેકેટ પણ આવેલું છે. સો ધીસ ઇઝ ધી ડાયાગ્રામ ઓફ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. સો next guided media is coaxial cable. So let us discuss what is coaxial cable. Coaxial cable has better than twisted pairs, so it can span longer distance at higher speed. Coaxial cable શું છે તો કે ટ્વિસ્ટેડ પેર કરતાં વધારે બેટર છે અને વધારે ડિસ્ટન્સ કવર કરશે અને વધારે સ્પીડ સાથે. Coaxial cable carries signals of higher frequency range than twisted pair cable. એ સિગ્નલની હાયર ફ્રીક્વન્સી રેન્જને પણ કવર કરી શકે છે. સો ફ્રીક્વન્સી રેન્જ suitable for coaxial cable is 100 kHz to 500 MHz. આટલી કેપેસિટી છે coaxial કેબલની છે. So this is the diagram of coaxial cable. First inner is copper core, outer is insulating material, in that outer layer braided outer conductor and last outer layer is protective plastic covering. So total 4 layer. First is copper core which is inner and last is protective plastic covering which is outermost layer. So coaxial cable has a central core conductor of solid or standard wire enclosed in an insulating sheath. જો અહીંયા બતાવ્યું છે કે ઇન્સ્યુલેટિંગ શેથની અંદર એક કોપરનો જે કોર વાયર છે એ રહેલો છે, which is in turn encased in an outer conductor of metal foil, braid or combination of two. એ ફરી પાછો છે એ આઉટર કંડક્ટરથી લેયર કરેલો હોય છે.
and the outer metallic wrapping serves both as a shield against noise and as the second conductor which completes the circuit. અને જો સૌથી આઉટર લેયર છે એ શિલ્ડ પ્રોવાઈડ કરે છે કેની અગેન્સ્ટ, તો કે નોઇસ માટે, અને બીજો કંડક્ટર છે એટલે કમ્પ્લીટ કરે છે સર્કિટને પણ. So this outer conductor is also enclosed in an insulating sheath and wall cable is protected by plastic cover. તો આખો છે એ પ્લાસ્ટિક કવરથી છે એ કવર થયેલો હોય. અહીંયા જે લાસ્ટમાં ફિગરમાં બતાવ્યું છે કે પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક કવરિંગ. So this outer conductor is also enclosed in an insulating sheath and wall cable is protected by plastic cover. So what is advantages of coaxial cable? Coaxial cable is the most widely used in network cable. નેટવર્કમાં છે એ coaxial cable એ યુઝ થાય છે. Coaxial cable is relatively inexpensive, light, flexible and easy to work with. coaxial cable છે એ ઇનએક્સપેન્સિવ છે, હળવો છે એટલે કે યુઝ કરવામાં પણ ફ્લેક્સિબલ રહે અને એની હારે કામ કરવું પણ ઇઝી છે. ઇટ કેન બી ઇઝીલી ઇન્સ્ટોલ અને ઇઝીલી ઇન્સ્ટોલ પણ થઈ જાય છે. સો coaxial cable is good choice for longer distance and for reliably supporting higher data rates. હાયર ડેટા રેટ માટે અને લોંગર ડિસ્ટન્સ માટે coaxial cable છે એ સારી ચોઈસ છે કે આપણે એનો યુઝ કરી શકીએ. And what is disadvantages of coaxial cable? So it is more expensive to install compared to twisted pair cable. twisted pair cableની કમ્પેરિઝનમાં છે એને ઇન્સ્ટોલ કરવું છે વધારે એક્સપેન્સિવ છે. એન્ડ કોસ્ટ એન્ડ મેન્ટેનન્સ ઇઝ હાઈ. એની કોસ્ટ અને એનું મેન્ટેનન્સ પણ હાઈ છે. So now there are two types of coaxial cable: thinned coaxial cable and thickened coaxial cable. So let us discuss one by one what is thinned coaxial cable and what is thickened coaxial cable. So first is thinned coaxial cable. It is flexible coaxial cable about 0.25 inches thick. આ છે એ ફ્લેક્સિબલ coaxial cable છે અને એની સાઇઝ કેટલી છે તો કે 0.25 inches thick. This type of coaxial cable is flexible and easy to work. આ ટાઈપના coaxial cable છે એ ફ્લેક્સિબલ છે અને એની જોડે વર્ક કરવું પણ ઇઝી છે. It can be used in almost any type of network installation, almost in bus topology. દરેક ટાઈપના નેટવર્ક ઇન્સ્ટોલેશનમાં અને બસ ટોપોલોજીમાં આનો યુઝ થાય છે. Okay, so thinned coaxial cable can carry a signal up to approximately 185 meters before the signal start to suffer from attenuation. मतलब કે સિગ્નલ છે એ થોડું નોઇઝી અને સિગ્નલમાં કંઈક ઇશ્યુ આવે એ પહેલાં છે એ 185 મીટર્સ જેટલું ડિસ્ટન્સ છે એ ટ્રાવેલ કરી શકે છે. સો thinned is included in a group that referred to as the RJ58 family and has 50 ohm impedance commonly used for digital transmission. ડિજિટલ ટ્રાન્સમિશનમાં એનો યુઝ થાય છે. હવે આપણે જોશું સેકન્ડ ટાઈપ, થિકનેટ કોએક્શિયલ કેબલ. થિકનેટ ઇઝ રિલેટિવલી રિજિડ કોએક્શિયલ કેબલ અબાઉટ 5 inches in diameter. જ્યારે ઓલો હતો એ ફ્લેક્સિબલ હતો, આ છે થોડો રિજિડ છે. થિકનેટ કેન કેરી સિગ્નલ ફોર 500 meters. Therefore, because of thicknet's ability to support data transfer over longer distance, it is sometimes used as backbone to connect several smaller thicknet-based network. જ્યારે સ્મોલ થિનેટ બેઝ નેટવર્કને કનેક્ટ કરવા હોય ત્યારે થિકનેટ કોએક્શિયલ કેબલનો છે એ યુઝ થાય છે. A device called a transceiver connects the thinned coaxial cable to the larger thicknet coaxial cable. અને એ કનેક્શન પ્રોવાઈડ કરવા માટે ડિવાઇસ છે ટ્રાન્સરિસીવર એનો યુઝ થાય છે. સો RG8, RG9 and RG11 is used for thicknet coaxial cable and 75 ohm commonly used for analog transmission. So આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે કોએક્શિયલ કેબલ છે એ કયા ટાઈપ્સના છે તો કે થિકનેટ એન્ડ થિનેટ કોએક્શિયલ કેબલ, પ્લસ છે એ ટ્વિસ્ટેડ પેર કેબલનો યુઝ કેવી રીતે થાય છે અને ટ્વિસ્ટેડ પેર કેબલના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે,
પ્લસ ટ્વિસ્ટેડ પેર કેબલના પણ આપણે ટાઈપ્સ જોયા કે ટ્વિસ્ટેડ પેર કેબલના છે એ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ અને અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ બે ટાઈપ છે. અને એ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલને કનેક્ટ કરવા માટે અને અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલને કનેક્ટ કરવા માટે કયા કનેક્ટરનો યુઝ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે કનેક્ટર્સ જોયા પ્લસ ટ્વિસ્ટેડ પેર કેબલ વિશે પણ સમજ્યા અને લાસ્ટમાં આપણે કોએક્શિયલ કેબલની ડિટેલ્સ પણ જોઈ. થેન્ક યુ.